રજમાં આગળ વાત કરીએ તો સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે એક મોટા આંતરરાજ્ય વાહન ચોરીના ગુંડાને પકડી પાડવામાં સફળતા હાથ લાગી છે। 25 વર્ષીય દીપક ઉર્ફે અર્જુન સિરસાઠ જે વનકી થીફ તરીકે ઓળખાય છે, જેને ક્રાઇમ બ્રાન્ચમાં સબ ઇન્સ્પેક્ટરની ટીમે ચોક્કસ બાતમીના આધારે સુરતના અડાજણ વિસ્તારમાંથી સરદાર બ્રિજની નીચે દીપકને ઝડપી પાડવામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચે કુલ 15 ચોરી કરેલી બાઇક પણ કબજે કરી છે, જેની કુલ કિંમત 4,65,000 થાય છે। આ બાઇકો જુદા જુદા જગ્યાઓ પરથી હાથ ધરવામાં આવી છે, જેમાં સિંગણપોર સહિત વલસાડ અને તાપી જિલ્લાઓમાં આ કેસ સામેલ છે। આ તકે તેને પકડી પાડવામાં આવ્યું અને સાથે જ બાઇક માલિકોને રાહત મળી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમાર, જેજી પટેલ અને પીએસઆઈ સિસોદિયા છેલ્લા ઘણા સમયથી પ્રોપર્ટી ઓફેન્સના શોધાયેલા ગુના શોધવા માટે પ્રયત્ન કરતા હતા। જેમાં મોટરસાઇકલ ચોરીના ગુનાઓ ઉપર એ લોકો વર્કઆઉટ કરતા હતા। એમાં એ લોકોને એક ઇન્ફોર્મેશન મળી કે સુરત શહેરના ઘણા બધા અગાઉ વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ એક કિસમ છે જે દીપક રઘુનાથ સિરસાઠ, એ હાલમાં પણ વાહન ચોરીનું કામ કરે છે અને ઘણા બધા ગુનાઓ એને કાચર્યા હોવાની એક બાતમી મળી ગયો છે। અગાઉ પણ આ 25 ગુનાઓમાં 20 થી 25 ગુનાઓમાં અગાઉ પણ વાહન ચોરીના ગુનાઓમાં પકડાયેલો છે અને ખૂબ જ રીડો ગુનેગાર છે। એની પૂછપરછ ચાલુ છે અને હજી એની તપાસ ચાલુ છે।